તો મિત્રો આવી ગઈ છે કંકોત્રી 12 ફેરા 13 ફેરા કેટલા ફેરા ફરવા કઈ જગ્યાએ જવું જાન લઈને તેની આવી ગઈ છે કંકોત્રી. મિત્ર પોલીસના ગ્રાઉન્ડના શારીરિક કસોટીના કોલ લેટર બહાર પડી ગયા છે. તો મિત્રો તેની વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું. તો મિત્રો સૌથી પહેલા તમારું સ્વાગત છે આ ચેનલમાં. અભ્યાસ પાઠશાલામાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. તો મિત્રો કોલ લેટર તમે ક્યાંથી જોઈ શકશો? તો મિત્રો કોલ લેટર ઓજસ નામની વેબસાઇટમાં જઈશો. ત્યાં તમારે સિલેક્ટ જોબમાં લોકરક્ષક દળથી સિલેક્ટ કરવાનું છે. કન્ફર્મેશન નંબર બર્થ ડેટ નાખીને પ્રિન્ટ કોલ લેટર ઉપર દબાવવાનો છે. એટલે મિત્રો તમારો કોલ લેટર ડાઉનલોડ થઈ જશે. મિત્રો બીજી વાત કરીએ કે કયું મેદાન હશે, કેટલા કિલોમીટર હશે, કેટલા રાઉન્ડ લગાવવાના, રોકાવાની વ્યવસ્થા હોય તેની વિશે વાત કરીએ. તો મિત્રો ભાઈઓને 5000 કિલોમીટર દોડવાનું હોય છે 25 મિનિટમાં અને બહેનોને 1600 મીટર દોડવાનું હોય છે 9 મિનિટ ને 30 સેકન્ડમાં. મિત્રો કેટલા રાઉન્ડ લગાવવાના? તો મિત્રો તમે લિસ્ટ જોઈ શકો છો. ગ્રાઉન્ડ વાઇઝ અલગ અલગ હોય છે. અમુક નાના ગ્રાઉન્ડ હોય તો ત્યાં 13 રાઉન્ડ લગાવવાના હોય છે અને મોટું ગ્રાઉન્ડ હોય તો ત્યાં 12 રાઉન્ડ લગાવવાના છે. તો મિત્રો એમાં અલગ અલગ હોય છે. અને રોકાવાની વ્યવસ્થા ઘણા વિદ્યાર્થીઓને મૂંઝવણ હોય તો મિત્રો તમને જણાવી દો કે રોકાવાની વ્યવસ્થા માટે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. મિત્રો રોકાવાની વ્યવસ્થામાં પોલીસના હેડક્વાર્ટર હોય ત્યાં રોકાવાની વ્યવસ્થા મળે છે. ત્યાં આગલા દિવસે આપણે પહોંચી જવાનું હોય છે અને ત્યાં આપણને રોકાવાની વ્યવસ્થા અને જમવાનું પણ મળી રહે છે. અને મિત્રો કેટલા રાઉન્ડ લગાવવાના તે તમે સ્ક્રીન પર જોઈ શકતા છો. ગ્રાઉન્ડનું લિસ્ટ આવી ગયું છે ઓફિશિયલ. તે અલગ અલગ ગ્રાઉન્ડ છે. મિત્રો મિનિમમ મોટાભાગના ગ્રાઉન્ડમાં 12 રાઉન્ડ જ હોય છે. અમુક નાનું ગ્રાઉન્ડ હોય તો 13 રાઉન્ડ હોય છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો તમે ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ધન્યવાદ દોસ્તો.